આવે છે। અરવિંદ કેજરીવાલનું જે મોડલ છે આ એની હાર છે અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે દિલ્હીમાં હવે નવી સરકાર બનશે એ 27 વર્ષનો જે દિલ્હીની અંદર દુકાળ હતો એ હવે બીજા 27 વર્ષ સુધી એ દિલ્હીની અંદર એક વિકસિત ભારતની રાજધાની બનાવવાની દિશાની અંદર એ દિલ્હી પ્રયાણ કરશે અને ખૂબ સુંદર સરકાર। એટલે હું એવું કહીશ કે કચ્છના અખાતથી બંગાળના અખાત સુધી હવે ભાજપ જ ભાજપ એ આપણને જોવા મળે છે। દિલ્હી વિધાનસભાના પરિણામ જે છે આવ્યા છે, જેની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે 27 વર્ષ બાદ ઘર વાપસી કરી શકાય, કારણ કે સ્પષ્ટ બહુમતી મળી છે। આપણી સાથે ધારાસભ્ય અમિત ઠાકર છે, તેમ સાથે જે પ્રકારે દિલ્હીનું પરિણામ આવ્યું છે, ભાજપ 27 વર્ષ પછી ઘર વાપસી કરી રહી છે। ક્યાંક ને ક્યાંક કેજરીવાલ જે મોડલ જે છે છેલ્લા 10 વર્ષથી વાત કરવામાં નિષ્ફળ નીવડ્યું અને ભાજપની ઘર વાપસી। આ દેશની અંદર જનતાની જિંદગી સાથે રમત નહીં ચાલે। તમે જે રીતે જૂઠની રાજનીતિ કરશો, રેવડી વેચી અને તમને એવું લાગશે કે થોડાક વર્ગને અમે ખરીદી લઈશું અને એમના વોટ ઉપર અમે લોકો હિડન એજન્ડા જે આ દેશમાં ભાગલાવાદી રાજનીતિના એજન્ડા છે એ ચલાવીશું, તો એ નહીં ચાલે। પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ નરેન્દ્રભાઈ મોદીની જે રાજનીતિ છે કે વિકાસ અમે બધાનો જ કરીએ છીએ અને આ દેશને એક અદ્ભુત વિકાસ અપાવો છે। દિલ્હી વિકસિત ભારતની રાજધાની હોય ત્યાં માત્ર ગંદકીનું રાજ હોય એ કેવી રીતે ચાલે? જ્યાં દરેક પાઠશાલાની બહાર એક બોટલ ઉપર એક બોટલ ફ્રી એમ કરીને દારૂના ઠેકા એટલે પાઠશાલાની બહાર મધુશાલા હોય, આ કેવી રીતે ચાલે? જે રીતે તમને યમુના સાફ કરવા માટે મોદી સરકારે 78,000 કરોડ રૂપિયા આપ્યા, એ પૈસા ક્યાંય કરતા ક્યાંય દેખાય નહીં। જલબોર્ડની અંદર નળની અંદરથી સ્વચ્છ પાણી આવે, આ ડિમાન્ડ જનતાની, એનું 78,000 કરોડનું કૌભાંડ। તો આ બધાના કારણે લોકોએ અરવિંદ કેજરીવાલને જાકારો આપ્યો। આ દેશની અંદર હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તમારે રાજનીતિ જે કરવાની છે એ રાજનીતિ એ પરફોર્મન્સની રાજનીતિ કરવી પડશે। ભરોસાની ભાજપ સરકારનો ત્યાં વિજય થયો છે। કેજરીવાલ સામે વોટની જે કહેવાય ને કે સુનામી છે, જ્યારે સુનામી આવતી હોય છે, જ્યારે વિરોધનો વોટ પડતો હોય છે, ત્યારે સૌથી પહેલા તો એમના મોટા નેતા જ હારતા હોય છે। 15 વર્ષનું ગુજરાતમાં, 10 વર્ષનું દિલ્હીમાં શાસન પછી નરેન્દ્રભાઈ મોદી ઉપર લગાતાર 25 વર્ષ શાસન પછી જે ભરોસો છે કે આ માણસ બોલે છે, કરે છે, તો આ વસ્તુ લોકોએ, જે લોકો રાજનીતિને જોવે છે એને સમજવાની જરૂર છે કે જનતાની ભાવના સાથે રમત નહીં ચાલે। જે કહીશું એ કરવું પડશે। આ રાજનીતિમાંથી, નરેન્દ્રભાઈ મોદીમાંથી લોકોએ શીખવાની જરૂર છે કે રેવડીની રાજનીતિ નહીં ચાલે। લોકોની જિંદગીમાં જે પરિવર્તન લાવવાની આપણી સૌની જવાબદારી છે, એ જવાબદારી જો આપણે ચૂકીશું તો જનતા પ્રેમ આપશે, પણ જો તમે નહીં કરો તો છોડશે પણ નહીં। બિલકુલ, જનતા હંમેશા સારા વિકાસની વાતો કરતી હોય છે। જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કામ હતું તે જોઈને દિલ્હીની જનતાએ છે ફરી એકવાર મોદીની સરકાર છે, એટલે કે ભાજપની સરકાર છે, તેને સ્થાન આપ્યું છે, જેવું આજે છે અમિત ઠાકર કહી રહ્યા છે। પરંતુ 27 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીનો જે છે સત્તા ઉપર આવી છે અને આમ આદમી પાર્ટી હવે સત્તામાંથી બહાર થઈ છે। કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ।